હેલો એવરીવન, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન. આ બધાનું ડીએમ એજ્યુકેશનમાં સ્વાગત છે. તો આજે આપણે ટાટ સેકન્ડરીમાં જે મેથ્સ સાયન્સ સબ્જેક્ટ છે તેના કન્ટેન્ટ સાથે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને એ કન્ટેન્ટમાં આપણે આજે સ્ટાન્ડર્ડ 9નું ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ તે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો આપણે હંમેશા જેમ ધોરણ 11-12માં પણ જોતા હતા, થિયરી પ્લસ પ્રેક્ટિસ ક્વેશ્ચન, એટલે કે થિયરી અને સ્વાધ્યાય એના ક્વેશ્ચન આપણે બંનેના જોઈશું. તો ચલો શરૂ કરીએ. તો આ એનો ફર્સ્ટ લેક્ચર છે, ધ્યાન રાખજો. આનો સેકન્ડ પાર્ટ, પછી થર્ડ પાર્ટ અને કદાચ ફોર્થ પાર્ટ, એટલે કે 3 થી 4 પાર્ટમાં આ ચેપ્ટર પૂરું કરાવી દેવામાં આવશે. તો ચલો હવે શરૂ કરીએ. તો હવે જો સંખ્યાઓના પ્રકારો. તો પહેલા આ ચેપ્ટરમાં આપણે જઈએ એટલે ચેપ્ટરનું નામ છે સંખ્યા પદ્ધતિ. શું નામ છે? સંખ્યા પદ્ધતિ. હવે સંખ્યા પદ્ધતિ એટલે નંબર સિસ્ટમ. હવે આ નંબર સિસ્ટમ છે, એમાં ઘણી બધી પ્રકારની પ્રણાલી આવે છે, જેમ કે દશાંશ પદ્ધતિ આવે, પછી ઓક્ટાડેસિમલ સિસ્ટમ આવે, પછી હેક્સાડેસિમલ સિસ્ટમ આવે, બાઇનરી સિસ્ટમ આવે કે જેના ઉપર કોમ્પ્યુટર વર્ક કરે છે 0 અને 1 ઉપર. એવી ઘણા પ્રકારની નંબર સિસ્ટમ આવે. એમાં આપણે જે પ્રણાલી જોઈ રહ્યા છીએ, મતલબ ચેપ્ટરમાં આવેલી છે, એમાં જો આપણે હાલ ચેપ્ટરમાં કેટલી સંખ્યાઓનું કામ છે. તો ચલો અહીંયા જોઈએ. પહેલું પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાને n નેચરલ નંબર કહેવામાં આવે છે. પછી પૂર્ણ સંખ્યા, એને w વડે હોલ નંબર કહેવામાં આવે છે. હું હજુ બધું આનું ડિટેલમાં સમજાવવાનું છું, એટલે વાંધો નથી. સબસિક્વન્ટ એટલે કે નેક્સ્ટ સ્લાઇડ્સમાં આવતું રહેશે. પછી પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ એને z વડે દર્શાવવામાં આવે છે, ઇન્ટીજર અથવા ઝેલિન વડે. સમય સંખ્યા એને q વડે દર્શાવવામાં આવે છે, અને અસમય સંખ્યા એને આપણી ધોરણ 11 અને 12ની ચોપડી છે મેથેમેટિક્સની, એમાં t વડે દર્શાવવામાં આવે છે. પરંતુ અહીંયા કોઈ સિમ્બોલ આપવામાં આવ્યો નથી, તેથી હું અહીંયા કોઈ સિમ્બોલ લખતો નથી. ડન. હવે ચલો નેક્સ્ટ આગળ વધીએ. તો ચલો પ્રાકૃતિક સંખ્યાઓનું મેં તમને કીધું. તો પ્રાકૃતિક સંખ્યાઓનું આપણે જોઈએ કે એ સંખ્યાઓ કે જેમનો ઉપયોગ ગણતરી કરવામાં થતો હોય, જેમ કે 1, 2, 3, 4. તમારી સામે ધારો કે આ કોઈ એક બાસ્કેટ છે, એમાં તમારી સામે આટલી આઇટમ્સ પડી છે. તો તમને કોઈ કે આ કેટલી આઇટમ છે, તો તમે ગણતરી ક્યાંથી ચાલુ કરશો? 1 આઇટમ, 2 આઇટમ, 3 આઇટમ, 4 આઇટમ, 5 આઇટમ, 6 આઇટમ, 7 આઇટમ. તો જો તમે ગણતરી કરવામાં, ધારો કે વર્ગમાં વિદ્યાર્થીઓ બેસે છે, આવી રીતે વિદ્યાર્થીઓ બેસે, તમે ગણશો 1, 2, 3, 4, 5, 6 અપ ટુ સો ઓન. તો બસ આ જે નંબર છે એમનો ઉપયોગ હંમેશા ગણતરી કરવામાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પ્રાઇમરી પર્પસ માટે. તેથી તેમને શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક નંબર કહેવામાં આવે છે, પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. હવે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? તો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1, 2, 3 અપ ટુ સો ઓન સુધી થાય, અનંત સુધી. હવે પ્રાકૃતિક સંખ્યાઓને સિમ્બોલ n વડે દર્શાવવામાં આવે છે, એ પણ આપણને ખબર છે. હવે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અહીંયાથી તમે જોઈ શકો છો 1. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થાય? તો 1 થાય. અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ડિફાઇન નથી, મતલબ ઇન્ફિનિટી, અનંત સુધીની સંખ્યાઓ હોય, એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા નોટ ડિફાઇન્ડ લખી નાખો, નોટ ડિફાઇન્ડ, અથવા શું કહી શકો? વ્યાખ્યાયિત નથી. શું કહી શકાય? વ્યાખ્યાયિત નથી. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા વ્યાખ્યાયિત નથી, અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. એટલે કે આપણી શરૂઆત કેવી થાય? 1, 2, 3, 4 અપ ટુ સો ઓન. આ તમે પ્રાકૃતિક સંખ્યાના ગણને આવી રીતે પણ દર્શાવી શકીએ છીએ. ચલો આગળ વધીએ. પૂર્ણ સંખ્યા. આ બધાને ખબર જ હશે, એટલે બહુ વધારે સમય એમાં નથી બગાડવું. આપણે ડાયરેક્ટ કન્ટેન્ટ સુધી આગળ પહોંચી જઈએ. ઓકે, ડન છે. તો ચલો પૂર્ણ સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યા છે ને, પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર, એમાં તમે 0ને એડ કરી દો ને, 0ને એલિમેન્ટને, એટલે તમને પૂર્ણ સંખ્યા મળી જશે. ચલો એકદમ ટેકનિકલ લેંગ્વેજમાં લખી દઈએ. પ્રાકૃતિક સંખ્યાઓ છે એમાં તમે 0 ઉમેરી દો એટલે તમને પૂર્ણ સંખ્યા મળી જશે. આ તમારું થઈ ગયું.
એક ગાણિતિક સ્વરૂપમાં રિપ્રેઝન્ટેશન દર્શાવી દીધું. પ્રાકૃતિક સંખ્યા છે એમાં તમે 0 સભ્ય ઉમેરી દો એટલે પૂર્ણ સંખ્યા મળી ગયું. તો જો પૂર્ણ સંખ્યાઓનો ગણ લખવો હોય તો W વડે લખો, તેના સભ્યો કયા આવશે? 0, 1, 2, 3, 4 અપ ટુ સો ઓન. તો આ પૂર્ણ સંખ્યાઓનો ગણ થયો કહેવાય. તો પૂર્ણ સંખ્યાઓમાં તમે અહીંયા જોઈ શકો છો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા છે 0. તો અહીંયા શું સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા અહીંયા તો અનંત સુધી જાય છે, આ બાજુ રાઈટ સાઈડ. તો અનંત સુધી જતું હોય તો અહીંયા આપણને શું થાય? વ્યાખ્યાયિત નથી એવું કહી શકાય, વ્યાખ્યાયિત નથી. ચલો ડન. હવે નેક્સ્ટ, તે રીતે પૂર્ણાંક સંખ્યાઓને Z વડે દર્શાવવામાં આવે છે અથવા તમે I વડે પણ દર્શાવી શકો છો. I એટલે કે ઇન્ટીજર્સ. શું કહેવાય? ઇન્ટીજર્સ. પૂર્ણાંક સંખ્યાઓ ઇન્ટીજર્સ અને ઝેલિન વડે એટલે કે Z વડે પણ દર્શાવવામાં આવે છે. હવે તમારા જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ 0 અને આનો જે નેગેટિવ હોય, નેગેશન ઓફ નેચરલ નંબર, જો કે આવું કોઈ સિમ્બોલ નથી, પરંતુ ધન પૂર્ણાંકો બધા ઋણ પૂર્ણાંકો અને 0 બધાનો સમાવેશ થતો હોય ને તેને પૂર્ણાંક સંખ્યા કહેવાય. ધારો કે હું અહીંયા લખું Z બરાબર, તો હું અહીંયા લખીશ Z બરાબર ગણ લખવું હોય ને તો આ બાજુ -∞ થી શરૂ થશે ને, -3, -2, -1, 0, 1, 2, 3 આપણે અનંત સુધી જશે આમાં. તો આવી રીતે -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ સો ઓન. તો જો આમાં જો આ બાજુ પણ અનંત સુધી જાય છે આ સંખ્યાઓ, અને આ બાજુ પણ સંખ્યા અનંત સુધી જાય છે. બંને બાજુ સંખ્યાઓ છે ને એ અનંત સુધી જાય છે. ડન. તો જો આમાં કોઈ નાનામાં નાની સંખ્યા મળશે, કેમ કે તમે આ બાજુ લેફ્ટ સાઈડ જેટલું તમે જતા રહેશો એટલી નાની સંખ્યાઓ મળતી રહેશે, અને રાઈટ સાઈડ તમે જેટલું જતા રહેશો એટલી મોટી સંખ્યા મળતી રહેવાની છે. તો આમાં કોઈ નાની સંખ્યા કે કોઈ મોટી સંખ્યા મળશે નહીં. તો આમાં શું લખી દઈએ? વ્યાખ્યાયિત નથી. ઓકે ડન. ચલો સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓમાં ફક્ત ને ફક્ત એટલું યાદ રાખવાનું છે કે જે પણ સંખ્યાને P/Q ફોર્મમાં દર્શાવી શકાય ને તેને આપણે સમય સંખ્યા કહીશું. અને જ્યાં P અને Q પૂર્ણાંક છે, P/Q ફોર્મ એટલે આવું. અહીંયા Q ધારો કે અહીંયા P/Q વડે દર્શાવાય, જ્યાં P અને Q છે ને એ બંને ઇન્ટીજર છે અને Q ≠ = 0 છે. આવી રીતે આને આપણે દર્શાવી શકીએ છીએ. Qની આ ગુણધર્મની રીતે મેં વ્યાખ્યા લખી છે, જો કે આપણા સિલેબસમાં નથી એટલે વાંધો નથી, પરંતુ ઘણી વખત જોવામાં બી આવી જાય છે, તો એ ખબર હોવી જોઈએ. બાકી આ ડેફિનેશન છે એકદમ પરફેક્ટ છે આપણી માટે. ડન. પરીક્ષામાં પણ પૂછાય 2 માર્ક્સમાં. તો આ જે ડેફિનેશન લખવાનું ને આ સિમ્બોલ દર્શાવી દેવાનું અને એક્ઝામ્પલ 1-2 લખી દેવાના, અને એક્ઝામ્પલમાં વાર નહીં લાગે. તો કોઈ પણ આમાં P પણ પૂર્ણાંક હશે, Q પણ પૂર્ણાંક હશે, પણ ખાલી Q છે ને એ 0 નહીં હોય. કેમ કે 0 થશે તો આ છેદમાં 0 થઈ જશે, અને છેદમાં 0 થાય તો પદ આખું અવ્યાખ્યાયિત થઈ જાય. તેથી અવ્યાખ્યાયિત ના થાય એટલા માટે Q ને શૂન્યેતર સંખ્યા કહેવામાં આવે છે. એ શું લખ્યું છે? Q એ શૂન્યેતર સંખ્યા, 0 વત્તા ઇત્તર એટલે કે 0 સિવાયની સંખ્યા. ઇત્તર પ્રવૃત્તિ નતા કહેતા આપણે નાના હતા, ઇત્તર પ્રવૃત્તિ. તો શૂન્યેતર એટલે કે 0 સિવાયની સંખ્યા છે. ડન. સમય સંખ્યાને Q વડે દર્શાવવામાં આવે છે. Q એટલે કોશન્ટ કહેવામાં આવે છે. ચલો એ થઈ ગયું. હવે એક્ઝામ્પલમાં લખવું હોય તો એક્ઝામ્પલમાં તમે ઘણા એક્ઝામ્પલ લખી શકો છો. કેમ કે જો એક્ઝામ્પલ એક લખીએ ધારો કે, તો આને તમે એક એક્ઝામ્પલ લખો P/Q, તો શું 2/3 એનું એક્ઝામ્પલ થશે? હા થશે. આ પૂર્ણાંક છે, ઉપર 2 પૂર્ણાંક છે ને 3 પણ પૂર્ણાંક છે. પછી શું 57/1, 2, 4, 7 આ છે એ પૂર્ણાંક સંખ્યા છે. જલ્દી વિચારો, 2 સેકન્ડ વિચારો તમે, શું આ પૂર્ણાંક છે? હવે આમાં બધા લોકો અમુકને કન્ફ્યુઝન થશે કે આ પૂર્ણાંક નહીં હોય, તો પૂર્ણાંક જ છે. જો આ એક પૂર્ણાંક સંખ્યા છે, આ એક પૂર્ણાંક છે. પૂર્ણાંક બાય પૂર્ણાંક એટલે P/Q ફોર્મમાં લખી શકાય છે. તો ડેફિનેટલી આ પૂર્ણાંક સમય સંખ્યા છે. સોરી, હું હાલ સુધી કદાચ
ઉલટું બોલતો હતો, શું આ સમય સંખ્યા છે કે નહીં એમ પૂછતો હતો હું. તો શું આ સમય સંખ્યા છે? હા છે, અને પૂર્ણાંક નથી એ તો આપણે બધાને ખબર પડી જાય. સોરી, કેમ કે હું સમય સંખ્યા બોલો જતો હતો પરંતુ પૂર્ણાંક બોલાઈ ગયો હતો. તો ચલો આ પૂર્ણાંક છે. હા, 57/1,247 એટલે કે 1247 પૂર્ણાંક છે, સમય સંખ્યા છે. પછી 4/7 છે, 8/9 છે, 22/7 શું સમય સંખ્યા છે? હા, 22/7 પણ સમય સંખ્યા છે, કેમ કે 22 પણ પૂર્ણાંક સંખ્યા છે, 7 પણ પૂર્ણાંક સંખ્યા છે, અને પૂર્ણાંક બાય પૂર્ણાંકના ફોર્મમાં લખી શકીએ એટલે સમય સંખ્યા થશે. હવે આપણું જે સ્વાધ્યાય છે ને એમાં નેક્સ્ટ સ્વાધ્યાયમાં અસમય સંખ્યાઓની વાત કરેલી છે. તો આપણે નેક્સ્ટ સ્વાધ્યાયમાં આપણે મેજરલી જે એનું જે ઇમ્પ્લિકેશન છે, જે પણ સમય સંખ્યાનું જે ઇમ્પ્લિકેશન છે તેને આપણે નેક્સ્ટ જે શું કહેવાય સ્વાધ્યાય છે એમાં એનું મોસ્ટ ઓફ કામ આવે છે. તેથી આપણને અહીંયા સમય સંખ્યાનો મેં અહીંયા ચાર્ટ દર્શાવ્યો છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય એને આપણે બે ભાગમાં કેટેગરાઇઝ કરી શકીએ, બે ભાગમાં એનું વર્ગીકરણ થઈ શકે. તો કયા કયા બે ભાગમાં વર્ગીકરણ થાય? તો વાસ્તવિક સંખ્યા હોય ને એને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ. તો કઈ કઈ બે ભાગ છે? એક તો સમય સંખ્યા અને એક અસમય સંખ્યા. હવે વાસ્તવિક સંખ્યાઓમાં સમય સંખ્યા છે ને એની અંદર પણ ઘણી બીજી સંખ્યા આવી શકે, ને અસમય સંખ્યા છે એક અલગ કેટેગરીમાં આપણે દર્શાવી શકાય. તો ચલો હું અહીંયા તમને દર્શાવું છું કે ધારો કે સમય સંખ્યા હોય, એક જ સેકન્ડ, તો સમય સંખ્યા હોય એને આપણે p/q ફોર્મમાં દર્શાવી શકીએ છીએ. તો હા, તો સમય સંખ્યા હશે ને એને આપણે p/q ફોર્મમાં દર્શાવી શકીશું. જેમાં જે p અને q છે ને, જેમાં આપણે એવું લખી શકીએ કે p અને q બંને પૂર્ણાંક સંખ્યાઓ છે, બંને પૂર્ણાંક સંખ્યાઓ છે. હા, અને q ≠ 0 હશે. આ ત્રણ સિવાય કોઈ બીજી કન્ડિશન ખરી? ના, આમાં બીજી કોઈ કન્ડિશન નથી. એની સામેની સાઈડ આપણે અસમય સંખ્યાઓને જ્યારે જોઈશું ને તો શું હશે કે જેને આપણે p/q ફોર્મમાં દર્શાવી નહીં શકીએ, પછી p/q ફોર્મમાં નહીં દર્શાવી શકીએ, નહીં p અને q પૂર્ણાંક હોય કે ના હોય એનાથી આપણને કોઈ મતલબ નથી. તો હવે આટલું જ છે એમાં, કે એમાં ખાલી p/q ફોર્મમાં દર્શાવી ના શકાય, એને અસમય સંખ્યા કહેવાય. આમાં આપણે એક્ઝામ્પલ તરીકે જોયા તો તમે લખો 2/3, 3/4, 99/100, ગમે તે લખો, 22/7 લખો, 0 લખો, એ પણ થઈ ગયું. તો ચલો 0 નું પછી તમને સમજાવું, એ નીચે હું લખી રાખું છું એટલે મને યાદ આવી જાય. 0 સમજાવવાનું છે. પછી અહીંયા સામે જુઓ તો જો આ બધા p/q ફોર્મમાં છે. હા, બંને ઉપર નીચે પૂર્ણાંક સંખ્યાઓ છે તો છે. તો જો આ બધી સમય સંખ્યાઓ છે. હવે આ બાજુ જુઓ અસમય સંખ્યાઓ કે જેમને p/q ફોર્મમાં ના દર્શાવી શકાય. તો એવી કઈ કઈ સંખ્યાઓ છે કે જે વસ્તુઓ, જે સંખ્યાઓ હોય એમના વર્ગમૂળ ના નીકળતા હોય. એટલે કે જુઓ, ધારો કે √2 છે, √2 નું શું નિશ્ચિત વર્ગમૂળ નીકળે છે? ના, નિશ્ચિત નથી નીકળતું. √4 નું 2 નીકળે છે, √9 નું 3 નીકળે છે, √16 નું 4 નીકળે છે, પછી √2 નું નીકળે છે, એમાં 1.414 આગળ કંઈક સમથિંગ ચાલે જ કરશે. એવી રીતે √3 નું પણ નથી નીકળતું. પછી એવી રીતે √5 નું નીકળે છે, ના √5 નું નથી નીકળતું. એ થયું કહેવાય. પછી જુઓ પાઈ છે, પાઈ સૌથી શું કહેવાય એવો નંબર છે કે જેનું મૂલ્ય આજે પણ શોધાયું નથી, એનું ગણતરી ચાલ્યા જ કરે છે, એમાં કોઈ જ રિપીટ નથી થતી આખી એની પેટર્ન. તો જો પાઈનું વેલ્યુ આપણને મળે છે. ના, અમુક લોકો કે આપણને એક્ઝામમાં આપ્યું છે પાઈ બરાબર 22/7. ના, 22/7 આનું મૂલ્ય નથી. આ તો આનું શું થાય, આસન્ન મૂલ્ય કહેવાય, એપ્રોક્સિમેટ મૂલ્ય છે, એપ્રોક્સિમેટ વેલ્યુ છે. તો ચલો એ થઈ ગયું. તો પાઈ છે, આ બધી વસ્તુઓ છે એટલે કે જેને p/q ફોર્મમાં દર્શાવી ના શકાય તે બધી સંખ્યાઓને અસમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આ થઈ ગયું. તો જો આ થઈ ગયું. હવે મેં તમને કીધું કે અહીંયા 0 નું સમજાવવાનું છે. તો ચલો 0 નું સમજાવીએ. તો જો 0 છે, 1 છે, 2 છે, 99 છે, લખી નાખો. આ બધી શું સમય સંખ્યાઓ છે? માઇનસમાં લખી નાખો, -3. શું આ બધી સમય સંખ્યાઓ છે? હા, આ બધી સમય સંખ્યા છે, કેમ કે જેના છેદમાં કશું ના હોય ને એના છેદમાં 1 હોય. તો જો આના છેદમાં 1 હશે લખી શકાય, આના છેદમાં 1 હશે, આના છેદમાં 1 હશે, આના છેદમાં 1 હશે. તો જો ઉપર નીચે બંનેમાં છેદ છે,
તો જો આ પૂર્ણાંક સંખ્યા, આ નીચેની પૂર્ણાંક સંખ્યા, આ પૂર્ણાંક, તેવી રીતે જુઓ બધી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા છે, તેથી આ બધી સંખ્યાઓ શું થશે? સમય સંખ્યાઓ થશે. તો જો હાલ પૂરતું આટલું છે, અને પછી આગળ ફરીથી આવશે નેક્સ્ટ લેક્ચરમાં, મતલબ નેક્સ્ટ સ્વાધ્યાયમાં, ત્યારે ફરીથી સમજવાનું થશે. તો ચલો, એ થઈ ગયું, ડન. હવે નેક્સ્ટ ટોપિક. નોંધ પહેલા એક વસ્તુ તમને સમજાવી દઉં કે ધારો કે કોઈ સમય સંખ્યા હશે, કોઈ સમય સંખ્યા એના વત્તા આપણે અસમય સંખ્યા કરીએ. સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા, મેં તમને અહીંયા સમય સંખ્યાઓ દર્શાવી દીધું છે. અહીંયા તમને ખાલી ઇન્ટ્રોડક્શન કરી દીધું છે, તો તમને ખબર તો પડી કે P/Q ફોર્મમાં ના દર્શાવી શકાય, અને અસમય સંખ્યા કહેવાય. ચલો, તો અસમય સંખ્યા વત્તા અસમય સંખ્યા કરીએ તો શું આવે? પછી આ પહેલું છે, પછી એવું બીજું જુઓ કે સમય સંખ્યા છે માઇનસ અસમય સંખ્યા, પછી સમય સંખ્યા ગુણ્યા અસમય સંખ્યા કરો, અને એવું કરીએ કે એક આમાં આપણે એક કન્ડિશન લખવી પડશે, અને તમારે કેસ બની જશે કે આ શૂન્યેતર સંખ્યા છે. શું છે? શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની સમય સંખ્યા. અને નીચે એવું હોય તો ફરીથી લખી જ દઈએ કે સમય ગુણ્યા અસમય, એટલે એક પ્રોપર એક સેટ આપવાનું છે. એમાં અહીંયા જે લખું છું ને, આ સમય સંખ્યા એ શું છે? શૂન્ય છે, કેમ કે શૂન્ય પણ સમય સંખ્યા છે. અહીંયા આપણે પાછળ જોઈ ગયા છે. ડન. તો ચલો, અને એક ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગાકાર બાકી તો ભાગાકારનું લખીએ કે સમય સંખ્યા છે કે એક જ સેકન્ડ, કે સમય સંખ્યા ભાગ્યા અસમય સંખ્યા. તો જુઓ, કોઈ પણ બે સમય સંખ્યા લો, કોઈ પણ શું કહેવાય, એક સમય સંખ્યા લો અને અસમય સંખ્યા લો, તેમનો સરવાળો શું આવશે? સમય આવશે કે અસમય આવશે? તો આ વસ્તુ આપણને MCQમાં પૂછાઈ શકે છે, પછી ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે છે, ઘણી રીતે પૂછાઈ શકે છે. તો તમે 5 સેકન્ડનો હોલ્ડ લઈ શકો છો, અને બધાનો જવાબ તમે શોધવાનો ટ્રાય કરી શકો છો કે આ બધાનો જવાબ શું આવી શકે. તો હું 5 ગણું છું, 1 2 3 4 5. તો આઈ હોપ તમે વિડીયો પોઝ કરીને તમે જવાબ લાવવાનો ટ્રાય કર્યા હશે. તો ચલો જુઓ, એક વસ્તુ સમજાઈએ કે જુઓ, ધારો કે અહીંયા છે અસમય સંખ્યા, સોરી, પહેલા સમય સંખ્યા. તો સમય સંખ્યા પહેલા 2 લઈ લઉં. ધારો કે 2 લીધી મેં, સમય સંખ્યા છે, 2 સમય સંખ્યા છે, હા છે. અને એમાં શું કહેવાય, અને કોઈને P/Q ફોર્મમાં જોતી હોય તો 2/3 લઈ લઈએ. ચલો, અને એક અસમય સંખ્યા √2 લઈ લઈએ. તો 2/3 છે ને, 2/3. અને એક કામ કરો, આમાં 2/3 બી કેવું થશે? 2/3 લખીશ ને એટલે 0.666 આગળ ચાલતું જ રહેશે. એટલે મારે હાલ એવું નથી રાખવું, અશાંત નથી રાખવું, મતલબ. તો જો, તો હું લખી દઉં 3/4. તમે 3/4 કરીશું, 3/4 ભાગાકાર કરશો એટલે 0.75 આવી જશે. ડન. અને વચ્ચે વત્તા શું છે? √2 છે. √2 એટલે 1.4, સોરી 1.414 પોઈન્ટ સમથિંગ આગળ ચાલતું જશે, અને આમાં કોઈ રિપીટેશન નહીં થાય. તો આ સમય સંખ્યા થઈ ગયું. તો આમનો તમે શું કહેવાય, સરવાળો કરો. તો સરવાળો કરશો, બરાબર. તો જુઓ, ધારો કે સરવાળો કરો તો 6, પછી શું કહેવાય 1 અને 2 અને 4, અને આગળ તો ચાલતું જ રહેવાનું ને. તો અહીંયા આગળ કોઈ પેટર્ન રિપીટ થવાની નથી. તો સમય વત્તા અસમય કરશો ને તો હંમેશા, તો શું કહેવાય, હંમેશા તમને જવાબ શું મળશે? અસમય મળશે, અસમય. તેવી રીતે આ જ બે સંખ્યાઓ છે, એમની તમે બાદબાકી કરી નાખો. આ જ બે સંખ્યાઓ છે, તેમની તમે બાદબાકી કરો. તો આ બે સંખ્યાઓની તમે બાદબાકી કરશો તો બાદબાકી કરતા તમને એટલું ખ્યાલ આવશે કે આમાં પણ પાછળના પૂર્ણાંક છે, પાછળના જે પોઈન્ટ પછીના જે પૂર્ણાંક છે એ બધા તો રિપીટ થવાના નથી. તેથી આ પણ અસમય થઈ ગયું. આ પણ શું થઈ ગયું? અસમય. પછી ધારો કે સમય ગુણ્યા અસમય, પણ શૂન્ય સિવાયની કીધું છે. ધારો કે આમાં એનું જ ઉદાહરણ રાખીએ. ચાલો, 3/4 ગુણ્યા √2,
3/4 ગુણ્યા √2 કરો તો 3/4 ગુણ્યા √2 કરો તો આ શું થઈ જશે? આમાં કંઈ ઉડે એવું છે નથી, તો 3√2/4 એ થઈ ગયું બરાબર. તો આ પણ શું આવ્યું? આ પણ શું આવ્યું? અસમ્ય આવ્યું. શું આવ્યું? અસમ્ય. પરંતુ કોઈ સમ્ય સંખ્યા હોય એ શૂન્ય હોય તો શૂન્ય ગુણ્યા અસમ્ય સંખ્યા, શૂન્ય ગુણ્યા √2, શૂન્ય જોડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો એ હંમેશા શૂન્ય જ થવાની. તેથી શૂન્ય વળી ગણ શૂન્ય શું છે? સમ્ય સંખ્યા છે. તેથી ચલો આ જવાબ આવી ગયો. પછી સમ્ય સંખ્યા ભાગ્યા અસમ્ય સંખ્યા, તો 3/4 છે એના ભાગ્યા √2 લઈએ. આપણે સંખ્યા બદલી નથી આમાં, એટલે બધામાં 3/4 અને √2 રાખ્યું છે. 3/4 ભાગ્યા √2 કરો તો 3/4 ભાગ્યા √2 કરો તો 3/4 ભાગ્યા એની સાઈન બદલે એટલે છેદમાં જતું રહેશે 1/√2. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ શું આવશે? 3/4 √2. અને રૂટને આપણે છેદમાં રાખતા નથી, તેથી √2 વડે કરણી લઈ લઈએ. તો 4 દુ 8 છેદમાં, અને ઉપર શું આવી ગયું? 3√2. ઉપર શું આવી ગયું? 3√2. તો આવો જવાબ આવી ગયો. તો આ કઈ સંખ્યા થઈ ગઈ? આ થઈ ગઈ અસમ્ય સંખ્યા. હવે આગળ સમ્ય, અસમ્ય અને અસમ્યનો ગુણાકાર, અસમ્ય અને અસમ્યનો ભાગાકાર એ પણ આવશે, પરંતુ હાલ ખાલી આટલું બેસિક હતું ને એટલે મેં તમને આટલું સમજાવી દીધું છે. તો ડન, આટલું થઈ ગયું. હવે જો કોઈને પ્રેક્ટિસ જોતી હોય તો તમે ક્વેશ્ચન જાતે લખી જ શકો છો, કે ધારો કે ક્વેશ્ચન નંબર 1 તમે કમેન્ટ બી કરી શકો છો. જવાબ આપણે જોઈશું. શું બધી જ સમ્ય સંખ્યા, બધી જ સમ્ય સંખ્યાઓ પૂર્ણાંક હોય છે? પૂર્ણાંક હોય છે. તમારે શું કરવાનું છે? ટ્રુ અથવા ફોલ્સ કમેન્ટ કરવાની છે. અને ક્વેશ્ચન નંબર 2 લખી દો. એકદમ સિમ્પલ જ છે, કંઈ હાર્ડ નથી. શું બધી પ્રાકૃતિક સંખ્યાઓ, શું બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે? શું બધી સંખ્યા, અહીંયા લખીએ, શું બધી, એક સેકન્ડ, ચલો, શું બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? ટ્રુ અને ફોલ્સ કરી દેજો. બસ આ રાખજો. કાં તો આને થોડું વધારે હજુ થોડું એન્ગેજિંગ બનાવવું હોય ને ક્વેશ્ચન લેવલ, આનું ક્વેશ્ચન કેવી રીતે વધારવામાં આવે? આને ધારો કે કથન 1 એટલે કે સ્ટેટમેન્ટ 1 આપી દીધું અને સ્ટેટમેન્ટ 2. હવે આમાં હું ઓપ્શન સેટ કરી દઉં. એક ઓપ્શન ફક્ત 1 એવું લખેલું હોય, ફક્ત 1, ફક્ત 2, ફક્ત 1, ફક્ત 2, અને અહીંયા ક્વેશ્ચન નંબર, અહીંયા તમને ક્વેશ્ચન નંબર આપી દીધો છે 1 મેં, બરાબર. તો ક્વેશ્ચન નંબર 1 પછી આમાં લખી દો 1 અને 2 બંને અને ડી 1 પણ નહીં. આવી રીતે ક્વેશ્ચન બની જાય તો આ વિધાનવાળો પ્રશ્ન થઈ ગયો. તો બસ ચલો આવી રીતે તમે કરી દેજો, બરાબર. ચલો આ ક્વેશ્ચન 1 નો જવાબ તમે શું કહેવાય આપી દેજો. ને ટ્રુ ફોલ્સ આપવાની કંઈ જરૂર નથી, બરાબર. ટ્રુ ફોલ્સ કરવાની કોઈ જરૂર નથી. હવે કેટલીક નોટ લખી છે, આવી નોટ લખાવી હોય ને તો અગણિત નોટ્સ લખાઈ શકાય, કે આપણને ખબર છે, આપણને પહેલાથી ભણતા આવે છે, 6ઠ્ઠા ધોરણમાં બી આવે છે. આવી રીતે સંબંધ આપણે જોઈ ગયા છે, આ સંબંધ આપણે બધા જોઈ ગયા છીએ, બરાબર. તો આ સંબંધ ઉપરથી ઘણા બધા એવા સ્ટેટમેન્ટ બની શકે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યા છે, પછી બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક છે, બધી પ્રાકૃતિક સંખ્યા સમ્ય છે, બધી પ્રાકૃતિક સંખ્યા વાસ્તવિક સંખ્યા છે, બધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે, બધી પૂર્ણ સંખ્યા સમ્ય સંખ્યા છે, બધી પૂર્ણ સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. પછી નેક્સ્ટ કે બધી જ પૂર્ણાંક સંખ્યા સમ્ય સંખ્યા છે, બધી જ શું કહેવાય પૂર્ણાંક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, પછી બધી સમ્ય સંખ્યા એ શું કહેવાય વાસ્તવિક સંખ્યા છે.
અને અસમય સંખ્યાનો એક સેટ છે, અસમય સંખ્યાનો એવું લખી દઈએ કે ટી સબસેટ આર. તો જે છે એ તમે કરી શકો કે અસમય સંખ્યા છે એ પણ વાસ્તવિક સંખ્યા છે. તો આવી રીતે ઘણા બધા સ્ટેટમેન્ટ બની શકે છે, બરાબર. તો એમાં વાંધો નથી, એ તમને ખબર જ હશે. આપણને આ સૂત્ર ખબર હોવું જોઈએ. તમે ન્યુઝીલેન્ડનો QR કોડ યાદ રાખી શકો, NWZ અને QR કોડ, એટલે કે ન્યુઝીલેન્ડનો QR કોડ NWZ QR, એવી રીતે યાદ રાખી શકો છો. બાકી એકદમ સેન્સિબલ વસ્તુ છે. કોઈ પણ માણસને મેથેમેટિક્સ થોડું પણ આવડતું છે તો એમને આ વસ્તુ ખબર જ હશે, કેમ કે 6, 7, 8 ધોરણમાં બહુ એક્સટેન્સિવલી ભણાવવામાં આવે છે, બહુ જ પહેલાથી ભણાવી દેવામાં આવે છે. તો ચલો આમાં જોઈએ. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. આના ઉપરથી જોઈ ગયા. શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે, હા છે, પરંતુ પ્રાકૃતિક નથી, સાચું છે. હજુ કે તથ્ય જ છે, નોંધ સાચું ખોટું નથી, પરંતુ ટૂંકમાં સ્ટેટમેન્ટ આપણે જોઈ લઈએ છીએ. એઝ અ ટ્રુ ફોલ્સમાં બધા પૂછાઈ શકે છે. દરેક પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા એક પૂર્ણાંક સંખ્યા છે. નેચરલ નંબર અને હોલ નંબર બંને પૂર્ણાંક સંખ્યા છે, સાચું છે. શૂન્ય એ ન તો ઋણ પૂર્ણાંક છે ન તો ધન પૂર્ણાંક છે, ડેફિનેટલી ટ્રુ છે. એ શું કહેવાય, ધન પણ નથી, ઋણ પણ નથી. પછી પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા તથા પૂર્ણાંક સંખ્યા એક સમય સંખ્યાનો ભાગ છે, ડેફિનેટલી. NW અને Z ત્રણેય જો સબસેટ ઓફ Q છે, બરાબર, એનો ઉપગણ છે. બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા હોઈ શકે. હવે આ વસ્તુ આપણે શીખવાની છે, તો આ વસ્તુ સાચી જ છે, પરંતુ બરાબર, તો આપણે જોઈ લઈશું. તો જુઓ, એના પહેલા તમને એક કોન્સેપ્ટ સમજવો પડશે શીખવા માટે, કે સમાન સમય સંખ્યા કોને કહેવાય. તો જુઓ, સમાન સમય સંખ્યા એટલે કે કોને કહીશું આપણે સમાન સમય સંખ્યા? ધારો કે અહીંયા જો 1/2, 2/4, 10/20, 25/50, 47/94. તો આપણને આપ્યું છે. તો તમે કોઈ પણ પૂર્ણાંકને લખો ને, જ્યારે ધારો કે સમય સંખ્યા લખો ને P/Q ફોર્મમાં, તો એક મેથેમેટિક્સમાં કોઈ પણ વસ્તુ તમે લખો ને, એને ઘણી રીતે લખી શકાય. જેમ કે તમે 2 લખ્યું, તો 2 ને હું 4/2 પણ લખી શકું, એને 16/8 પણ લખી જ શકું, એમાં કોઈ જ બે મત નથી. પરંતુ સ્ટાન્ડર્ડ વે કયું કહેવાશે? સૌથી સિમ્પ્લિફાઈડ, સૌથી સરલીકૃત જે કર્યું હોય ને, સિમ્પલ વર્ઝન હોય ને પદનું કે નંબરનું, એને આપણે શું કહેવાય, પ્રેફરન્સ આપીશું. તો આમાં જુઓ, આ 4 ને 2 વડે ઉડી શકાય છે, તો 2 દુ 4, તો અહીંયા 2 જવાબ આવે તો આપણે 2 લખીશું. આ 16 ને 8 વડે ઉડાડી શકાય છે, તો 8 દુ 16, તો 2 લખીશું. અહીંયા તો 2 જ છે, તો સિમ્પલ જેટલું થાય ને એટલું લખવાનું ટ્રાય કરીશું. તેવી જ રીતે અહીંયા જુઓ કે 1/2 છે, 1/2 એ બરાબર છે. 1 અને 2 માં કઈ ઉડે એવું છે નથી. પછી જો 2/4 છે, તો 2/4 માં જુઓ 2 ગુણ્યા 1 લખી શકાય, અને આ 4 ને શું લખી શકાય, 2 ગુણ્યા 2 લખી શકાય. તો 2 ઉડી જશે, તો આ પણ 1/2 જ આવ્યું, ડન. તો આમાં જુઓ, સરળ કરી શકે એની વધારે, બરાબર. પછી જુઓ 10/20 છે, તો 10/20 એટલે 10 ગુણ્યા 1 અને 20 એટલે કે 10 10 ગુણ્યા 2. તો જો 10 ઉડી જાય, તો 1/2 આવ્યો જવાબ. એક સેકન્ડ, 1/2 જવાબ આવ્યો. તો જુઓ, આ પણ અહીંયા થઈ ગયું. પછી જો 25/50, તો જુઓ અહીંયા જુઓ તમે, તો 25 એકા 25 અને 25 દુ 50, 25 દુ 50, આ થઈ ગયું. 25 કટ થઈ ગયા, 1/2. આ પણ 1/2 આવ્યું, બરાબર. આ પણ શું આવ્યું, 1/2 આવ્યું. પછી અહીંયા જુઓ 47/94 છે, તો જુઓ 47 એકા 47 અને 47 દુ 94. મને ઘડિયા નથી આવડતો 47 નો, પરંતુ નીચે સંખ્યા જોઈને તો આઈડિયા આવે ને કે 50 કરતા 47 કેટલું ઓછું છે, 3. તો 100 કરતા કેટલી કોઈ સંખ્યા ઓછી હોવી જોઈએ તો સમાન થશે, કે ભાગી શકાય, 6 ઓછી હોવી જોઈએ, તો 100 કરતા 6 ઓછી સંખ્યા 94 છે, તો રાઈટ એ જ થવાનું. હાલ હું જે બોલ્યો ના ખબર પડી હોય બાયોલોજી બેકગ્રાઉન્ડ વાળા, તો બી વાંધો નથી, આપણે સામાન્ય રીતે આવી રીતે ઉડતું હોય તો ચેક કરી લેવાનું, બરાબર. 1/2 ડન. તો જુઓ, આમાં જુઓ, હરેક સંખ્યાનું સરલીકૃત એટલે કે સિમ્પ્લિફાઈડ વર્ઝન છે ને, 1/2, 1/2, 1/2, 1/2 અને 1/2. મોસ્ટ સિમ્પ્લિફાઈડ મેં ધ મોસ્ટ સિમ્પ્લિફાઈડ શું કહેવાય, મોસ્ટ સિમ્પ્લિફાઈડ સ્ટેપ રાખવાનું. ધ મોસ્ટ સિમ્પ્લિફાઈડ સ્ટેપ
આ સૌથી મોસ્ટ સિમ્પ્લિફાઈડ સ્ટેપ છે. બાકી બીજા બધા છે ને એ એકદમ સિમ્પલ નહોતા, બરાબર. તો જો આ બધી સંખ્યાઓનો છેદ ઉડીને અંશ અને છેદ સમાન, જો એક સમય સંખ્યા જ્યારે એમના અંશ અને છેદ બંને સરખા હોય અથવા તેમની બરાબરી કરી શકાતા હોય તો સંખ્યાઓને સમય સંખ્યા કહેવામાં આવે છે. તો ચલો જોઈ લીધું. હવે અહીંયા જો આ મેં કીધું ને કે ગણિતને લખવાની એક મેથોડોલોજી હોય કે જે એમાં સ્ટાન્ડર્ડ સેટ ઓફ રૂલ્સ તમારે ફોલો કરવા પડે. તો જો જ્યારે એક સમય સંખ્યા હોય અને એને આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપિત કરીએ છીએ ને, તો ક્યુને આપણે શૂન્યતર માનીને ચાલીએ છીએ અને પી અને ક્યુને એક સિવાય અન્ય કોઈ સામાન્ય ઘટક નથી, એટલે કે ક્યુ અને પી પરસ્પર અવિભાજ્ય છે, એટલે કે કો પ્રાઇમ નંબર્સ છે. કો પ્રાઇમ લખો ને, પ્રાઇમ નંબર્સ. કો પ્રાઇમ નંબર્સ એટલે પ્રાઇમ નંબર એટલે પહેલા તો શું થાય કે જેને પોતાની સિવાય ભાગી ના શકાય અને એક અને પોતાની સિવાય ભાગી ના શકાય. અને કો પ્રાઇમ એટલે કેવું કે એ સંખ્યાઓ છે, ધારો કે મેં લખ્યું કોઈ પણ ક્રમિક સંખ્યાઓ છે ને એકબીજાની કો પ્રાઇમ થશે, કેમ કે આ બે સંખ્યાઓ છે એને એક વડે જ ભાગી શકાશે. અને કોમન જે સંખ્યા છે ને જેના વડે ભાગી શકાશે ને એ ફક્ત એક જ વડે ભાગી શકાશે. એને જીસીડી કહેવામાં આવે છે, ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. શું કહેવામાં આવે છે? ડિવિઝર કાં તો ડિવાઇઝર, ગમે તે કહો તમે, પ્રોનાઉન્સિએશન મેટર નથી કરતું. ગ્રેટેસ્ટ કોમન ડિવિઝર કાં તો ડિવાઇઝર જે કહો. જીસીડી આનો શોધશો ને તો આનો એક આવશે, શું કહેવાય? સામાન્ય ઘટક જે શોધી શકાય ને જેના વડે ભાગી શકાય. તો જુઓ આમાં અહીંયા શું કહેવા માંગે છે કે એવી રીતે બાકી રાખવાની સંખ્યાઓને કે ધારો કે 2/3 છે, તો જો આ 2 અને 3 છે, આ બંનેને ભાગી શકે એવી કઈ સંખ્યા છે? કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો આને આપણે છે ને એક વડે જ ભાગી શકશું હાલ. તો જો આનો જીસીડી મેં કીધો ને, જીસીડી 1, જો કે જીસીડી તમારે ક્યાંય લખવાનું નહીં આવે એટલે તમે એનું જોશો નહીં, બરાબર, એનો કોઈ વાંધો નથી. પરંતુ આને મહત્તમ એક વડે જ ભાગી શકાય. તો આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે. શું છે? સ્ટાન્ડર્ડ ફોર્મ. પરંતુ હું આને ધારો કે ઉપર નીચે 2 વડે ગુણી દઉં તો આને 4/6 લખી શકાય. હા, હવે આ 4/6 છે, આને કઈ મહત્તમ સંખ્યા વડે ભાગી શકાય? તો આપણે જોઈશું ને, તો આને 2 વડે ભાગી શકશું. તો આનો જીસીડી 2 આવી ગયો. પરંતુ આપણે જીસીડી 2 નથી રાખવાનો, આપણે એક જ હોવો જોઈએ તો જ. કેમ કે આ જો 4 અને 6 છે એ શું બંને કો પ્રાઇમ છે? ના. આને તો આપણે 1 વડે પણ ભાગી શકશું અને 2 વડે પણ ભાગી શકશું. અને અવિભાજ્ય સંખ્યાઓ હોય, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય, એમાં ખાલી 1 વડે જ ભાગી શકાય એવી સંખ્યાઓ હોવી જોઈએ. તો જો આમાં 1 અને 2 વડે ભાગી શકે, તો આને આપણે 2 વડે ભાગી દે 2 અને 3 આવશે, તો આને શું લખાશે? 2/3. એટલે જો 2, 3, અને શું લખાશે? 2/3. ડન. તો ચલો આટલું ક્લિયર થઈ ગયું. હવે આગળ વધીએ કે બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધવી. તો ચલો આ વચ્ચે લગી ગઈ છે સ્લાઇડ, પણ વાંધો નહીં. ચલો કે ધારો કે આપણને પૂછી લે એક્ઝામમાં 1 અને, ધારો કે એક્ઝામ્પલ જ પૂછ્યો છે, 1 અને 2 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ શોધો. 5 સમય સંખ્યાઓ શોધો. 1 અને 2 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ શોધો. તો 1 અને 2 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ કઈ કઈ થાય એ શોધવાનું હોય. તો જો પહેલા તો જો ધારો કે એવું આપી દીધું હોત ને 5 અને 20 વચ્ચેની શોધો, તો આપણે લખી નાખતા નથી 6, 7, 8, 9, 10, તો 5 થઈ જાય જો આવી રીતે. પરંતુ અહીંયા તો આપણને કીધું છે 1 અને 2, તો આપણે સમય સંખ્યા શોધવાનું, તો સમય સંખ્યાને p/q ફોર્મમાં લખી શકાય. તો હવે જો જ્યારે 5 કીધું હોય, 3 કીધું હોય, 7 કીધું હોય ને, 10 થી ઓછી કીધું હોય ને, ત્યારે આપણે સિમ્પલ એક જ સ્ટેપ કરીશું. ઘણી વખત આપણને ધારો કે 5 કીધું છે ને તો આપણે 5 વડે ઉપર નીચે ગુણવાનું કીધું હોય છે. ઘણી વાર 4 કીધું હોય તો 5 કે, 5 કીધું હોય તો 6 કે, એવી રીતે કહેતા હોય છે. પરંતુ આપણે એક જ મેથોડોલોજી રાખશું, એક જ મગજમાં આપણે એક સેટ કરી દઈશું કે જ્યારે પણ 10 થી ઓછી વચ્ચે સંખ્યાઓ શોધવાનું કીધું હોય ને, તો આપણે શું કરીશું? 2 સંખ્યા લઈશું. 2 સંખ્યા તો આ પહેલા જો આ 1 છે, 1ને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? 1ને આપણે 1 વડે 1/1 કહેવાય અને 2ને શું કહેવાય? 2/1 કહેવાય. તો જો આમાં આપણે શું કરીશું? ઉપર નીચે છે ને 10 વડે ગુણી દઈશું. તો ઉપર નીચે આપણે 10 વડે ગુણી દઈશું. તો જો 10 10 કટ થઈ જશે ને આપણને આપણી સંખ્યા પાછી મળી જશે. ઉપર નીચે આપણે શું કરીશું? 10 વડે ગુણી દઈશું. તો હવે જો આ સંખ્યા કઈ થઈ ગઈ?
10/10 થઈ ગઈ અને આ સંખ્યા કઈ થઈ ગઈ 20/10 થઈ ગઈ। હવે તમે જુઓ, સોરી ઉપર 11 લખાઈ ગયું છે, મેં ભૂલથી લખી દીધું છે। 10/10 થઈ ગઈ અને નીચે શું થઈ ગયું 20/10 થઈ ગયું। તો જુઓ હવે છેદ સમાન થઈ ગયો, આ બંને સંખ્યાઓનો છેદ સમાન થઈ ગયો અને ઉપરની સંખ્યા ખાલી અલગ છે। એમાં જો 10 નાની સંખ્યા છે અને 20 નાની સંખ્યા છે। તો જો બસ હવે તમે લાઈનસર લખી નાખો આનું જોઈન, કે આનું જોઈન તમે લખશો લાઈનસર તો તમે શું થશે કે 5 કીધું છે ને, તો 11 થી ચાલુ કરો, 11/10, પછી 12/10, 13/10, 14/10 અને 15/10। તો જો એકદમ સિમ્પલ મેનરમાં તમે તમારો જવાબ લાવી શક્યા। પરંતુ આ કેમ આટલું સિમ્પલ થયું તમને એ પણ જણાવી દઉં કે આ જે બે સંખ્યાઓ આપણને આપવામાં આવી હતી ને, કે 1 અને 2, એ બંનેમાં છેદ સમાન હતો। બંનેમાં છેદ શું હતો? 1 હતો। છેદ સમાન ના હોય ત્યારે શું કરવાનું એ પણ આપણે જોવાનું રહ્યું। તો ધારો કે જો છેદ સમાન ના હોય એવો એક એક્ઝામ્પલ લઈએ। ધારો કે એક્ઝામ્પલ લઈએ કે તમને કીધું હોય 2/3 અને 2/6 વચ્ચે આવતી, આમ તો થોડું આ લખવામાં ઓકવર્ડ લાગે છે મને, એટલે હું નથી લખતો। શું કરીએ, 5/6 લખી નાખો। 5/6 વચ્ચે આવતી, તમારી મનમરજી, 3 લખવી હોય, 5 લખવી હોય, 7 લખવી હોય, વચ્ચે આવતી 3 લખવું છું। 3 સમય સંખ્યા શોધો। તો જુઓ 3 સમય સંખ્યા શોધવાનું આપણને અહીંયા હાલ જણાવવામાં આવ્યું છે। તો જો 2/3 અને 5/6 છે। 2/3 અને 5/6, તો જો પહેલા 2/3 લખી દીધું આપણે સંખ્યા એક પહેલી, અને બીજી સંખ્યા લખી 5/6। હવે જોવાનું કે આ બંને સંખ્યાઓ છે એમાં છેદ સમાન છે। તો સ્ટેપ 1 હું તમને લખી નાખું, ધારો કે આપણે વ્યવસ્થિત જ લખવું હોય કોઈને, તો સ્ટેપ 1 માં શું કરીશું? પહેલા સ્ટેપ 1 માં છેદ સમાન કરવા, શું કરવાનું? છેદ સમાન કરવા। તો છેદ સમાન કરવા માટે આપણે શું કરવું પડશે? તો જો છેદ સમાન કરવા હશે મારે, 1 મિનિટ, આ કલર થોડો દેખાવામાં અટપટો છે। છેદ સમાન, તો અહીંયા તો જુઓ 3 છે, તો 3 ને 3 રહેવા દઈએ, સોરી અહીંયા 3 છે છેદમાં, સોરી અહીંયા જોઈએ છેદ સમાન કરવામાં આપણે મોસ્ટ ઓફ શું કરીએ છીએ? લસા લઈએ છીએ। તો 3 અહીંયા છે છેદમાં અને અહીંયા 6 છે। તો જુઓ આપણે લસા શોધી દેવાનો 3 અને 6 નો લસા। તો લસા તમે એક સેકન્ડ, લસા શોધો તમે ક્યાંનો? 3 અને 6 નો। તો 3 અને 6 નો લસા શું થાય? 3 નો ઘડિયો બોલવાનો અને 6 નો ઘડિયો બોલવાનો, એમાં સૌથી નાની જે કોમન આવતી સંખ્યા હોય ને આપણો લસા થઈ જશે। તો જુઓ 3 × 3 બરાબર, 3 × 2 6, જેને નથી આવડતું એના માટે છે, અને 6 × 6। તો જુઓ 6 નો ઘડિયો બોલે અને 3 નો ઘડિયો બોલે, એમાં જુઓ 3 ના ઘડિયામાં 6 આવ્યા અને 6 ના ઘડિયામાં પહેલું જ 6 આવી ગયું। તો 6 સૌથી નાની સંખ્યા હશે, તો એનો લસા આવી ગયો। તો બસ હવે છેદને આપણે 6 બનાવવાનો ટ્રાય કરવાનો। તો જુઓ અહીંયા જો ઉપર અહીંયા જે સંખ્યા આપેલી છે એમાં જોઈશું, તો અહીંયા જો છેદમાં શું છે? 3 છે। તો આને આપણે 6 બનાવવું હોય તો શું કરીએ? ઉપર નીચે 2 વડે ગુણી દઈએ। નીચે 2 વડે ગુણશું તો 6 થશે, તો ઉપર બી 2 વડે ગુણવું પડશે, તો જ 2 ને 2 ઉડી જશે, તો 2 ની 2 રહેશે। તો આ સંખ્યા કઈ થઈ ગઈ? 4/6 થઈ ગઈ। ડન, આ કઈ સંખ્યા થઈ ગઈ? 4/6। અને અહીંયા જુઓ નીચેની સંખ્યા જુઓ 5/6, તો આમાં તો છેદ 6 જ છે, તો આમાં તો 1 વડે ગુણવાની કંઈ જરૂર નથી, પણ હું ખાલી લખવાના ખાતર લખું છું કે આપણે આમાં આવી રીતે પ્રોસિજર ફોલો કરવાની છે, કે નીચેમાં પણ જે બી ખૂટતું હોય ને, ખૂટતું વધતું ખૂટતું, એ આપણે કરી દેવાનું છે। ધારો કે આમાં કરવું હોત તો હું એવું એક્ઝામ્પલ લઈ શકતો હોત કે ધારો કે 3/4 લઈ લીધા અને 5 કોઈ બી મતલબ 2/4 લઈ લીધા અને નીચે કાં તો 3 અને 4 છેદમાં રાખી દીધા, 2/3 અને 3/4 રાખી દીધા, તો પણ લસા આપણો 12 આવી જાય, તો આપણને થોડું વધારે ઉપર નીચે ગુણવાનો ટ્રાય મળે। પણ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈએ। ચલો એક એક્ઝામ્પલ બીજું લઈ લઈશું આનું, બરાબર? તો થઈ ગયું। હવે ઉપર અહીંયા 5 હતા, મેં અહીંયા 4 લખી દીધા છે, બરાબર? તો જો હવે 4/6 આવ્યું ને 5/6 આવ્યું, હવે છેદ સમાન થઈ ગયા। તો હવે 4 છેદ સમાન થઈ ગયા ને પછી છેદની સંખ્યાને ભૂલી જવાની અને પછી અંશમાં જોવાનું, કે અંશમાં જો અંશમાં કઈ સંખ્યાઓ છે? 4 છે
અને 5 છે. 4 અને 5 વડે શું આપણે આરામથી લખી શકશું કોઈ સંખ્યા? તો ના, અહીંયા તો આરામથી લખાયું નથી, તો આમના વચ્ચે તો સંખ્યા ઓછી છે. તો સ્ટેપ 2 બીજું શું કરવાનું? હવે છેદ સમાન થઈ જાય ને પછી આપણું સ્ટેપ 2 ચાલુ થશે. સ્ટેપ 2 માં શું કરવાનું? છેદ સમાન થયા બાદ અંશ અને છેદ બંનેને ઉપર નીચે લખવાનું, બંનેને લખી દીધું ને, બંનેને 10 વડે ગુણવા. શેના વડે ગુણવાના? 10 વડે ગુણવા. અંશ અને છેદ છે ને એમને બંનેને 10 વડે ગુણવા. એકદમ આડું થઈ ગયું છે આ, બહુ જ સી ખબર, આટલું આડું થઈ ગયું ભાઈ. એક સેકન્ડ, બહુ જ આડું લાગે છે નહીં? કઈ નહીં, ચલો બંનેને 10 વડે ગુણવા. ચલો થઈ ગયું. હવે તો જો, હવે છેદ થઈ ગયો સમાન. તો હવે જો 4/6 જે આપણી નવી સંખ્યા આવી ને એને પકડવાની, જૂની 2/3 નહીં રાખવાનું, આને લેવાનું છે. પછી અને આને લેવાનું છે. પહેલી સંખ્યાઓને ધ્યાનમાં નથી રાખવાની. 4/6 અને 5/6 આ બંનેને તમે 10 વડે ગુણશો ઉપર નીચે. 4 × 10 અને 6 × 10, 5 × 10 અને 6 × 10. તો જો આ શું આવી ગયું? 40/60 આવી ગયા. અને આ શું આવી ગયા? 50/60 આવી ગયા. હવે આના વચ્ચે તમારે ગમે તેટલી સંખ્યા શોધવાનું, ભલે ને કેમ ના કે, તો તમે શોધી જ શકશો આરામથી. તો જુઓ, આમાં કઈ સંખ્યાઓ થશે વચ્ચે? 41/60 કરી શકો, 43/60 કરી શકો, 47/60 કરી શકો. તો એવું નથી કે તમે લાઈન સર જ જાઓ, લાઈન વગર પણ તમે કરી જ શકો છો. ચલો ડન. હવે હું આ કોપી મારું છું પેજને, પરંતુ એમાં તમને ઉદાહરણ બદલી દઉં છું. તો જો ઉદાહરણ કેવું બદલું છું કે હું તમને આ 2/3 તો એમને એમ રાખું છું, પણ બાકી જે બીજું છે ને એ બદલું છું. તો જો તમે આ નવી રકમ લખી દેજો, હું લખું છું એ. તો જો આમાં તમને છેદમાં જે ગુણવાનું છે ને બંનેમાં ગુણવા વાળું થઈ જશે. 2/3 અને 3/4 વચ્ચે આવતી 3 સમય સંખ્યા લખો. તો જો 2/3 અને 3/4, તો જો 2/3 અને 3/4 લખી નાખ્યા. પહેલા તો મેં લખી નાખ્યા, ડન. હવે 2/3 છે અને 3/4 છે, એમાં જો છેદ પહેલા સરખા કરવાના. તો છેદમાં જો અહીંયા તમે લસા કાઢશો ને, લસા, તો તમે જુઓ લસા કેટલો થશે? 3 અને 4નો. 3 અને 4નો લસા કેટલો થશે? તો 3ના ઘડિયા બોલો અને 4નો ઘડિયો બોલો. તો જુઓ 3ના ઘડિયામાં શું આવશે? ડાયરેક્ટ જ લખી દઈએ. 3, 6, 9, 12, 15. 4નો ઘડિયો બોલો. 4, 8, 12, 16, 20. તો જો આમાં કોમન સંખ્યા કઈ આવી? શું 3 ને 4 કોમન છે? નથી. 6 ને કોમન છે? નથી. 9 કોમન છે? નથી. 12 કોમન આવ્યા. જો 12 કોમન આવ્યા. તો જો 12 આનો લસા થઈ ગયો. તો બસ આપણને એનો લસા મળી ગયો, જે કોમન આવતી સંખ્યા છે. તો બસ અંશ અને છેદને પહેલા 12 બનાવવાના, એટલે મતલબ બંનેના છેદને પહેલા 12 બનાવવાના. તો બંનેના છેદને કેવી રીતે 12 બનાવીશું આપણે? તો જો છેદને અહીંયા 12 બનાવવો હોય તો અહીંયા મારે છેદમાં કેટલા ગુણવા પડે? 3ના જોડે. આમાં મારે છેદમાં કેટલા ગુણવા પડે? તો 12 બને તો 3 ચોક 12. તો અહીંયા નીચે 4 વડે ગુણ્યા, તો ઉપર બી 4 વડે ગુણો. તો ઉપર શું થઈ ગયું? 8/12. ડન. અને અહીંયા જુઓ 3/4 છે, એને મારે 12 બનાવવો હોય તો કેટલા થાય? 4 તરી 12. અને ઉપર શું થઈ? નીચે શું થઈ ગયું? ઉપર બી 3 વડે ગુણવા પડશે. તો અહીંયા શું આવ્યું? 9/12. તો જો આટલું પહેલું સ્ટેપ તો છેદ સમાન કરવા થઈ ગયું. હવે છેદ સમાન થઈ ગયા પછી અંશ અને છેદને 10 વડે ગુણી દેવાના, જો એમની વચ્ચે સંખ્યા ના આવે તો આમાં આપણે અંશ અને છેદ છે એને 10 વડે ગુણી દઈએ તો કોઈ વાંધો આવશે નહીં. તો ચલો આપણે ગુણીએ. તો જુઓ 8/12 છે અને 9/12 છે. તો જો આમને આપણે ગુણીએ તો ઉપર નીચે 10 વડે ગુણીએ, તો ઉપર 10 વડે ગુણ્યા, નીચે પણ 10 વડે ગુણ્યા, પછી 9 × 10 અને 12 × 10. ડન. ચાલો તો જો ઉપર શું આવી ગયા?
80/120 અને અહીંયા શું આવ્યા 90/120. તો બસ હવે આરામથી એના વચ્ચેની તમે સંખ્યાઓ લખી જ શકો છો, એમાં કોઈ જ વાંધો આવશે નહીં. તો આની વચ્ચેની સંખ્યા કઈ કઈ થશે? આની વચ્ચેની સંખ્યા કઈ કઈ થશે? તો જુઓ 81, હર વખતે 1 થી સ્ટાર્ટ કરું તો હવે 82/120, 87/120, 89/120 આટલી સંખ્યાઓ થઈ ગઈ. તો બસ આટલી રીતે તમે શોધી શકો છો. મેં તમને 3 દાખલા ગણાવી દીધા છે અને બધા વ્યવસ્થિત દાખલા છે. આટલી જ રીતના દાખલા થશે કે જેમાં પહેલા અંશ સમાન આવશે, પછી એક જ કરશો, એક જ છેદને સમાન કરશો અને તમારો દાખલો આવી જશે. હું અહીંયા ભૂલથી અંશ સમાન બોલી ગયો, છેદ સમાન કરવાના છે બધામાં. એક મેં અહીંયા લખ્યું પણ છે એટલે તમને વાંધો નહીં આવે. પછી આમાં એકમાં છેદ સમાન કરશો તો બીજો ઓટોમેટિક થઈ જશે. પછી આમાં અમુક એવા દાખલા આવશે કે જેમાં તમારે બંનેના છેદ સમાન કરવા પડશે. તો આઈ હોપ આટલું પણ ક્લિયર થઈ ગયું હશે તમને. તો હવે ચલો આગળ જોઈએ. તો ચલો નેક્સ્ટમાં જોઈએ. તો એક જ સેકન્ડ. તો જુઓ નેક્સ્ટમાં છે ને આપણે ટોપિક ભણીએ. તો હવે જો ટોપિક ભણતા પહેલાં એક તમને અહીંયા એક વસ્તુ જણાવી દઉં કે આપણું જે DM એજ્યુકેશન ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર તમે જશો તો અમે એક PDF કોર્સ બહાર પાડેલો છે જેમાં મોર દેન 100 સ્ટુડન્ટ એનરોલ થઈ ચૂક્યા છે કે જેમને આ PDF કોર્સ પરચેસ કરેલો છે અને જેમને બધાનો પ્રતિસાદ ખૂબ જ સરસ છે કે બધાને આ ખૂબ જ ગમ્યું છે, મતલબ જે PDF કોર્સ છે. કેમ કે આની એક તો મુખ્ય વિશેષતા શું છે કે આમાં જે મોસ્ટ IMP ટોપિક્સ હોય ને, મોસ્ટ IMP ટોપિક્સ એ જ લેવામાં આવે છે અને મોસ્ટ IMP ટોપિક્સ જ લેવામાં આવે છે. એવું નહીં કે ચોપડીના બધા જ એક્ઝામ્પલ કે બધા જ દાખલા તમને આપી દેવામાં આવે છે. એકદમ શોર્ટેડ એટલે કે શોર્ટ આઉટ કરીને તમને આપવામાં આવે છે. તો જુઓ આમાં તમને જો બધા ચેપ્ટરના MCQ તમને અંદર આપવામાં આવે છે, પહેલાં PDFમાં તરત આપેલા છે. પછી બધા ડિસ્ક્રિપ્ટિવ જવાબો વિથ સોલ્યુશન આપવામાં આવે છે અને એવું પણ નહીં સોલ્યુશન લાંબુ લચક આપવામાં આવે છે. ધારો કે અમુક સ્ટેપ ધારો કે તમે સમજી શકતા હોય તો એ સ્ટેપને થોડા જવા દીધા છે કે જેમનાથી તમને શું કહેવાય આ જે ટોપિક છે એની અન્ડરસ્ટેન્ડિંગ પણ આવી જાય અને તમારે બહુ બધા વાંચવું પણ ના પડે અને એક્ઝામ ટાઈમે રિવિઝનમાં પણ મદદ થાય. આ પ્રી પ્લસ મેન્સ કન્ટેન્ટ છે એઝ તમને કીધું, કેમ કે આમાં MCQ પ્લસ વર્ણનાત્મક જવાબો છે. સંપૂર્ણ સિલેબસ આવરી લીધો છે તમારો, બધી જ PDF અવેલેબલ છે અને નવા ટાટ સેકન્ડરીના સિલેબસ પ્રમાણે જ છે. આમાં જુઓ તમારે DM એજ્યુકેશન ઓનલાઈન એપ્લિકેશન છે એના ઉપર તમને આ મળી જશે અને આમાં તમે આની પ્રિન્ટ પણ કઢાવી શકશો. એમાં તમારો શું કહેવાય તમે એપ્લિકેશનમાં જશો, કોર્સ પરચેસ કરશો, પછી તમે આ પરચેસ કરીને તમે પ્રિન્ટ કઢાવીને પણ વાંચી શકશો. તો જુઓ એમાં આપણે ગણિત અને વિજ્ઞાનનો એક સેપરેટ પણ તમારે ખરીદવું હોય તો 249 થશે, એટલે કે 249 અને 249 તો 498 રૂપીસ થશે. પરંતુ જો તમે કોમ્બો ખરીદશો તો 399 399માં તમને મળી જશે અને તમારી બહુ જ તૈયારી છે ને એમાં તમારો બહુ જ સમય બચાવશે. ટાઈમ સેવર લખ્યું છે એટલે જ. તો તમારે કોઈ પણ આના વિશે ડાઉટ હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાં જજો તો ડાઉટ પૂછી શકો છો, જે DM એજ્યુકેશનમાં પોસ્ટ હશે એમાં, અથવા તમે આમ WhatsApp નંબર છે એના ઉપર તમે ઇન્ક્વાયર કરી શકો છો. તો ચલો આગળ વધીએ. અને એવી રીતે જ ટેટ 2 મેથ્સ સાયન્સનો કોર્સ છે કે જેમાં આપણે ફક્ત MCQs પૂછાય છે. તો MCQs પણ એવી રીતે સેમ જ ફીચર સાથે અવેલેબલ છે જેની પ્રાઇસ છે 299. તો ચલો હવે આપણે આગળ વધીએ. તો જુઓ કે હવે ઉદાહરણ છે. તો ઉદાહરણમાં જુઓ કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. તો જુઓ હવે કારણ સહિત ઉત્તર આપો એમાં હું તમને કારણ આપીશ, તમે તમારું પર કારણ આપી શકો અને હું અહીંયા લખીશ નહીં. તો જુઓ પહેલાં તો પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો નથી, આપણને ખબર છે. પહેલાં તો તમે આ જ લખી શકો કારણમાં કે ન્યૂઝીલેન્ડનો QR કોડ. તો જુઓ આ લખી શકો. પછી તમે એમ દર્શાવી શકો કે જે છે ને શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પરંતુ શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી. આ તમે મેઇન કારણ તો આ જ છે. તો ચલો આ ખોટું છે. શું દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી? શું દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે? હા.
તો જો પૂર્ણાંક સંખ્યા છે z વડે દર્શાવે એ ક્યુમાં આવે છે. હા, તો આ સમય સંખ્યા છે. અમે તમે ઉદાહરણ આપી શકો છો, કેમ કે ધારો કે 2 છે એ શું કહેવાય પૂર્ણાંક સંખ્યા છે અને એને આપણે p/q ફોર્મમાં દર્શાવી જ શકીએ છીએ. અને હરેક પૂર્ણાંક સંખ્યા હોય એને આપણે p/qમાં દર્શાવી શકતા હોવાથી એ બધી સમય સંખ્યાઓ છે. શું દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે? તો જુઓ 2/3 છે, 2/3 એ સમય સંખ્યા છે, પરંતુ 2/3 છે એ પૂર્ણાંક સંખ્યા તો નથી. તેથી આ પણ આપણું ખોટું થઈ જશે. તો ખાલી બીજું વિધાન સાચું છે. 1 અને 2 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ શોધો. મેં તમને જણાવી દીધું કે પહેલાં તો તમારે છેદ સરખો કરવાનો. અને કદાચ મેં આ જ દાખલો જણાવ્યો કે કયો ગણાવ્યો તમને પહેલાં? તો જો સેમ દાખલો તમને ગણાવ્યો છે. ચલો રિવિઝન પણ થઈ જશે, કંઈ વાંધો નહીં, ઉદાહરણમાં છે તો જો 1 અને 2 એ પહેલાં તો છેદ સરખો છે, બંનેનો તો વાંધો નથી. તો ઉપર નીચે આમાં છેદ સરખો છે તો વાંધો નથી. તો ઉપર નીચે તમે 10 વડે ગુણી દો. હું તો કહું 10થી ઓછી સંખ્યાઓ પૂછ્યું ને તો 10 વડે જ ગુણી દેવાનું. એવું 1 2 વડે ગુણવાની એટલે શું કહેવાય માથાકૂટ નહીં લેવાની, કેમ કે એના વડે ટફ જ થશે તમારું કામ. અને યુનિફોર્મિટી નહીં રહે. હરેક દાખલામાં અલગ અલગ સ્ટેપ કરવું પડશે. તો શું આવી ગયું 10/10 અને આ શું આવી ગયું 20/10. તો બસ હવે આ બંને વચ્ચેની તમે સંખ્યા લખી નાખો. એક સેકન્ડ, કેમ બરોબર આવતું નથી. આ બંને વચ્ચેની સંખ્યા લખી નાખો. તો ધારો કે 11/10, પછી 12/10, પછી 13/10, 14/10 અને 15/10. તો આ દાખલો આપણો થઈ ગયો. ડન છે આટલા સુધી કોઈને વાંધો નહીં હોય. ચલો, તો બસ હવે આવા જે તમને એક્ઝામ્પલમાં દાખલા છે આ મેં તમને હોમવર્ક માટે આપ્યા છે. શેના માટે? હોમવર્ક માટે. તો કે આ દાખલો પણ સિમ્પલ જ છે. તમને હિન્ટ આપી દઉં છું કે પહેલાં તો તમે એમ કહેજો કે -5 છે. એક તમે કમેન્ટ કરજો કે -5 અને -6 છે. આ બંને વચ્ચે કયું સાઇન આવશે એ ટાઈપ કરી શકો છો. આ ક્વેશ્ચન નંબર 2 છે. આ તમારો ક્વેશ્ચન નંબર 2 છે કમેન્ટ કરવાનો. કમેન્ટ નંબર 1 હતો એ કે ગ્રેટર ધેનનું સાઇન આવશે, બી લેસ ધેનનું સાઇન આવશે. બાકી બધા આપીશ ઇક્વલ ટુ ને એ બધું, તો એ બધું વાહિયાત વસ્તુ છે. આ બેમાંથી સાઇન તમે નક્કી કરો અને પછી આનો દાખલો લાવજો. તો આ તમને જણાવ્યું છેદ તો સમાન જ છે એટલે 10 વડે ગુણીને ખાલી જવાબ લાવવાનો છે. જે નેક્સ્ટ 0 અને 0.1 આ બી તમને આમાં એક હિન્ટ આપી દે. 0 એટલે શું કહેવાય? 0/1 કહેવાય. અને 0.1 એટલે શું થાય? 1/10 કહેવાય. પહેલાં તમે છેદ સમાન કરશો એટલે શું થઈ જશે? 0/10 અને 1/10. પછી આ બંને વચ્ચે ઉપર નીચે 10 વડે ગુણશો તો 0/100 થઈ જશે. અને આ શું થઈ જશે? 10/100 થઈ જશે. આની વચ્ચેની 4 સમય સંખ્યા લખી નાખો તમે. તો શું લખશો? 1/100, 2/100, 3/100, 4/100. તો બસ આટલું થઈ ગયું અને તમે થઈ જશે. મેં તમને વ્યવસ્થિત સિસ્ટમેટિક રીતે નથી લખાયું, પણ આવી રીતે જ આ દાખલો ગણવાનો હોય છે. તો થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈસ. તો આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે અને આપણે આવી રીતે જેમ સમય મળશે મને એમ હું વિડીયો બનાવતો રહીશ અને તમે તૈયારી કરતા રહેજો. હું આવી રીતે વિડીયો અપલોડ કરીશ. ધોરણ 9નું ચેપ્ટર નંબર 1 3 થી 4 પાર્ટમાં પૂરું થઈ જશે. જેટલા સ્વાધ્યાય હશે એટલા વિડીયો લેક્ચરમાં આપણે બતાવવાનું ટ્રાય કરશું. જેમાં 4 હશે એમાં 4 બનાવશું, જેમાં 3 હશે એમાં 3. અને એવું નહીં કે એક જ વિડીયો, વધારે પણ બનાવી શકાય જ છે. 3ના 4 થઈ જાય કે 4ના 5 થઈ જાય, મને કોઈ વાંધો નથી, હું ભણાવીશ શાંતિથી. તો વિડીયોને તમે લાઇક કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો તમારા મિત્ર વર્તુળમાં જે ટાટ સેકન્ડરીની તૈયારી કરતા હોય. પછી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ ફરીથી થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને કોઈ જો DM એજ્યુકેશન ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો એ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો. એના ઉપર તમને બધી માહિતી આપવામાં આવશે. અને જેને પણ કોર્સ પરચેસ કરો છે, બેસ્ટ ઇન ધ માર્કેટ છે PDF કોર્સ. તમે લેક્ચર જુઓ અને PDF કોર્સ જુઓ, મોર દેન ઇનફ છે. એવું બધું તમારો ડાઉટ ક્લિયર થઈ જશે. તમારે ટાટ સેકન્ડરીમાં મેથ્સ સાયન્સ છે એની પ્રાઇસ છે 399 રૂપીસ. અને ટેટ 2 છે એમાં મેથ્સ સાયન્સ છે એમાં પ્રાઇસ છે 2
99. तो चलो, थैंक्स फॉर वॉचिंग दिस वीडियो गाइस. अंटिल नेक्स्ट टाइम, सी यू.